અને એમાં ઘણી વખત એવું બને કે એ અનાજના જે દાણા છે ને એ ગાડાની અંદરથી વેરાતા જાય. વરસાદ આવે, ચોમાસાના દિવસો આવે એટલે એ જે ઢોળાયેલો ઘઉંનો દાણો હોય ને, ઘઉંનો દાણો હોય તો એની અંદરથી ઘઉં પેદા થાય, બાજરીના દાણામાંથી બાજરી પેદા થાય. પણ વરસાદના દિવસોમાં એ દાણાને ફણગો ફૂટે, એ દાણો છે ને મોટો થાય. આમાં વડીલ જે બેઠા છે એમને ખબર હશે કે રસ્તાના કિનારા ઉપર જે છોડ ઉગ્યો હોય ને, જે ઘઉંનો છોડ હોય ને, એનો આકાર બરોબર ઘઉં જેવો જ હોય, એનું રૂપ રંગ બરોબર ઘઉં જેવું જ હોય, પણ એ છોડની અંદર ઊંડિયું ના આવે. કેમ? કારણ કે એ ઊંડિયું જો આવ્યું હોય ને, ઘઉંનું ઉત્પાદન જો કરવું હોય ને, તો એની માટે હારી માટી જોઈએ, એની માટે હારું ખેતર જોઈએ. ખેડૂતની મહેનત હોય અને હારું ખેતર હોય ને, ધરાવીને ધાનના નીપજે અને કુળવીને માંડુના હોય, એડાગર જેહલ અને જખરા નીપજે, જેની માં હોથલ પદમણી હોય. એ તો હારી માં હોય ને તો જ હારા દીકરા જન્મે સાહેબ. હા, અને ખાસ હું કહું છું કે કાલ તમારી પાસે સગવડ થઈ જશે ને તો ચોટીલાનો ડુંગર ચડી અને તમે માં ચામુંડના દર્શન કરી લેશો. કાલ જો કદાચ આપણી પાસે સગવડ થઈ જાય તો આરાસુરનો ડુંગર ચડી અને માં જગદંબાના દર્શન આપણે કરી લેશું. કાલ કદાચ જો આપણી પાસે સગવડ થઈ જશે ને તો પાવાગઢમાં જઈ 1800 પગથિયા ચડી અને પાવાગઢ વાળી એમાં કાળકાના જે દર્શન છે, દર્શન પણ આપણે કરી લેશું. પણ એક વસ્તુ યાદ રાખજો મિત્રો, કે ઘરમાં બેઠેલી, આપણને જન્મ આપવા વાળી, ઘરમાં બેઠેલી એ ઘરની ઉમરાવાળી જે માં છે, એ ઉમરાવાળી જો રાજી નહીં હોય ને તો દુનિયાના કોઈ ડુંગરાવાળી રાજી નહીં થાય અને નહીં થાય. ઘરમાં જ કાશી, ઘરમાં જ મથુરા ને ઘરમાં જ ગોકુળિયું ગામ, મારે નથી જાવું તીર્થધામ. બાપુજીની આ શ્રદ્ધાંજલિની અંદર આ થોડા ઘણા જે શબ્દો મને આવડે છે રજૂ કરી અને હવે ભાઈ શ્રી પ્રવીણભાઈ અને ભાઈ શ્રી સંદીપભાઈને વિનંતી કરું, કારણ કે ટાઈમ થઈ ગયો છે, હવે શ્રદ્ધાંજલિનો ટાઈમ થઈ ગયો.